પાટા બાજુ જો બકરીયું કેવું સરસ સરવા મળ્યું છે. બકરીયું જો સરવા મળ્યું છે. અને ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં જો બહુ ધુમ્મસ છે. 10 વાગ્યા તો કેટલો ધુમ્મસ છે. સૂર્યનારાયણ હારા દેખાય છે આપણને. અને આપણે કપડાં ધોવાઈ ગયા છે. હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મારા બ્લોગમાં બના રહેજો. આપણે 10 વાગે બ્લોગ ચાલુ કરી દીધો છે અને મારા બ્લોગમાં બના રહેજો. હવે આપણે આ હેઠે ઉતરવાના છે. 10માં 10 બાકી છે અને આપણે જો રેડી થઈ ગયા છે અને આપણે જવાના છે ઝાંઝરિયા દર્શન કરવા. તો આજ શનિવાર છે અને હનુમાન દાદાનો દિવસ છે અને આપણે ઝાંઝરિયા દર્શન કરવા હનુમાન દાદાના જાય છીએ. અને બગદાણાવાળા બજરંગદાસ બાપાનો જન્મ ત્યાં થયેલો છે અને આપણે ત્યાં દર્શન કરવા જવાના છે. તો મારા બ્લોગમાં બના રહીજો. આપણે હવે જવાના છે ઝાંઝરિયા. હવે આ બાજુ આપણા સપલા પડ્યા છે. હવે આપણે સપલા પહેરી લીધા છે અને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે ઝાંઝરિયા. ત્યાં બજરંગદાસ બાપાનો જન્મ થયેલો છે તે જગ્યાએ આપણે જવાના છે. મારા બ્લોગમાં બના રહીજો. આ બાજુ શ્રીફળ ને માળાયું મળે છે. એટલા જો દર્શન કરવા પડી ગયા. આ ઝાંઝરિયા હનુમાન દાદા જો દર્શન કરવા આપણે પહોંચી ગયા છીએ. એટલી ગળદી છે અત્યારમાં તે જો આ બાજુ શ્રીફળ ને માળાયું, આકડાની માળા. બજરંગદાસ બાપાની મૂર્તિ જો આપણે દર્શન કરી લીધા છે.
આ બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો તે ઘર છે, આ ધૂણો છે, આ બજરંગદાસ બાપા, આ બાજુ બજરંગદાસ બાપા. જો અહીંયા જન્મ થયો હતો બજરંગદાસ બાપાનો તે જગ્યા. જો અહીંયા બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો એ આ ઘર છે. આપણે બજરંગદાસ બાપાનો જન્મ સ્થળે પહોંચી ગયા છીએ. આ જો આ બાજુ આવું છે, આ બાજુ જો આવું છે. આપણે બજરંગદાસ બાપાના દર્શન કરી લીધા છે અને આ જગ્યાએ બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો. અને આ બાજુ જો ઝાંઝરિયા હનુમાન દાદાનું મંદિર, અને આ બાજુ જો આ ઘર છે બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો તે, અને આ બાજુ મંદિર છે. આપણે દર્શન કરી લીધા અહીં છે અને આ શ્રીફળ આપણે લીધેલો છે. બાજુ પાર્કિંગ, આ બાજુ પાર્કિંગ, શ્રીફળ અહીંયા વેચાય છે. આ મંદિર છે અને આપણે જો દર્શન કરી લીધા છે અને હવે આપણે બહાર જઈએ છીએ. આ બાજુ જો ગેટ છે, જો માણસો આવે જ છે, કેટલી ગળદી થઈ. ક્યાંય ક્યાંયથી માણસો આવે છે. આપણને અહીંથી જવાનું મન જ નથી થતું કે આપણે અહીંયા રહીને બેસવી કેટલી ઘડીએ તેવું મન થાય એવું મંદિર છે. આપણે ઘેરે આવી ગયા. આપણે જો હનુમાન દાદાના દર્શન કરી આવ્યા અને બજરંગદાસ બાપાના છે દર્શન કર્યા. અને બજરંગદાસ બાપાની આપણે જો બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ હતું, તેનું ઘર હતું, તે તમને દેખાડ્યું. અને કેવું સરસ, આપણે તો પહેલાં વહેલા ત્યાં ગયા હતા કે આ બજરંગદાસ બાપાનો જન્મ અહીંયા થયો હતો એમ. આપણે તે પણ તમને દેખાડશું. આપણને બહુ મજા આવી કે આપણે પહેલાં વહેલા, નકર હું ઝાંઝરિયા તો કેટલી વાર ગઈ હતી પણ મને ખબર જ નહોતી કે બજરંગદાસ બાપાનો જન્મ થયો હોય તે પડખે જ તે ઘર છે એમ. મને તો એમ કે જે ઝાંઝરિયા હનુમાન દાદાનો મંદિર છે એ જગ્યામાં થયેલો, પણ બાજુમાં ઘર છે ને ત્યાં બજરંગદાસ બાપાનો જન્મ થયેલો. જ્યાં બગદાણા ત્યારે હાજરા હાજર છે અને જ્યાં અન્નચેત્ર હાલે છે અને ત્યાં કોઈ ભૂખ્યું જાતું નથી, તેવા બજરંગદાસ બાપાનો જન્મ આપણે અહીંયા ભાવનગર ઝાંઝરિયા એ થયેલો. અને આપણને દર્શન ત્યાં આપણે દર્શન કરવા ગયા હતા
તો આપણને તો બહુ મજા આવી કે આમ કે ભાવનગરમાં આપણે અહીંયા બજરંગદાસ બાપાનો જન્મ થયેલો, એટલે આપણે એટલી બધી ગર્દી નહોતી. માણસોને ખબર છે કે નથી ખબર એ આપણને નથી ખબર, પણ જો ઝાંઝરિયા જાઓ ને તો પડખે તે બજરંગદાસ બાપાનો જન્મ થયેલું ઘર છે, ત્યાં પણ દર્શન કરો અને ત્યાં પણ જાઓ. ઝાંઝરિયા તો જાતા જ હોય બધાય, બાજુમાં જ તે ઘર છે, ત્યાં પણ તમે દર્શન કરજો. અને આપણા આ વિડીયોને હવે એન્ડ આપશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા.